છે નીલકંઠ મહાદેવ, છે ગોરખનાથજી, છે કાર્તિક સ્વામીજી, છે બટુક ભૈરવ મહારાજ. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને આજે અમે દિલીપ ને બે અહીંયા નીલકંઠ મહાદેવ આવી ગયા છે. તો ચાલો, આ નીલકંઠ મહાદેવ છે એ માધવપુરની અંદર આવેલ છે, વનની અંદર. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. તો ચાલ દિલા, આવે આપણે અંદર જઈએ. જો આ મારી પાછળ બધું દેખાય આખું વન છે. જો હું તમને મંદિરનો વ્યૂ બતાવું. જે નીલકંઠ મહાદેવ સુંદર મજાનું રમણીય સ્થળ છે વનની અંદર. તો ચાલો આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ. નીલકંઠ મહાદેવ હશે ગોરખનાથજી. અંદરથી જોઈએ આપણે. આવું કંઈક મંદિર છે. આ ગોરખનાથજી સ્થાન છે. જય ગોરખનાથ. તો અહીંયા આવી મૂર્તિ છે ગોરખનાથની. હવે આપણે નીલકંઠ મહાદેવનું મંદિર જોઈએ. બહુ મસ્ત સ્થાન છે મિત્રો. પ્રાકૃતિક આનંદ નો અનુભૂતિ થાય છે આ સ્થાન ઉપર આવીને. અને અહીંયા આવી રીતના બનેલું છે. જય નીલકંઠ મહાદેવ. જય નીલકંઠ મહાદેવ. તો દર્શન કરો મિત્રો. આ છે નીલકંઠ મહાદેવ, જે માધવપુરની અંદર વનની અંદર આવેલા છે. જય મહાદેવ. આ છે કાર્તિક સ્વામીજી મહારાજ, જે મહાદેવના પુત્ર છે. અને આ બાજુ છે ગણપતિજી. અહીંયા હનુમાનજી મહારાજ હોવા જોઈએ, પણ અહીંયા હનુમાનજી મહારાજ નથી. અહીંયા કાર્તિક સ્વામીજી મહારાજ છે. ને અહીંયા નંદી મહારાજ, અને અહીંયા કાચપો. અને આ છે હનુમાનજી મહારાજ, અહીંયા રાખ્યા છે અત્યારે. અને આ એક મોટો ઘંટ છે, ધજા રાખી. આ મૂર્તિ તો કેવાની હોય કઈ ખ્યાલ નથી, ને અહીંયા કઈ લખેલું પણ નથી. જો આવી મૂર્તિ છે, અને મૂર્તિ જોઈને પણ કઈ ખ્યાલ નથી પડતો શેની મૂર્તિ હોય. આપણે નમસ્કાર કરી લઈએ, જે કોઈ પણ હોય. જય મહાદેવ. તો નજારો મિત્રો બહુ મસ્ત છે, કેમ કે જંગલની વચ્ચોવચ્ચ આ નીલકંઠ મહાદેવનું સ્થાન આવેલું છે, જે શ્રદ્ધા, ભક્તિ અને એક અનોખું સ્થાન છે. શ્રદ્ધા, ભક્તિ અને તો આ છે મિત્રો અહીંનો નજારો આખો. જો આ દાદા પણ દર્શન માટે આવ્યા છે, અને ઓલા દાદા પણ એક આવે છે. દિલ્લો આ બેઠો. અને એક આ છે અહીંયા બટુક ભૈરવનું, અહીંયા પીવાનું સ્થાન છે. બહુ સ્થાન મસ્ત છે મિત્રો, શ્રદ્ધાથી ભરપૂર સ્થાન છે.
તો આપણે હવે દર્શન કરી લીધા મહાદેવના. અહીંયા નગારું ને એવું રાખ્યું છે. આ ગોરક્ષનાથજીનું સ્થાન. હવે આ એક ઝાડ છે, એ બહુ પ્રાચીન છે. કેનું ઝાડ છે? આંબલીનું ઝાડ છે. આ બહુ મોટું ઝાડ છે મિત્રો. જો આ છે બટુક ભૈરવ મહારાજ. જય બટુક ભૈરવ મહારાજ. તો દર્શન કરો મિત્રો. એક અહીંયા રાખેલી છે મૂર્તિ. આ પીવાનું પાણી. આ આખો બહારથી વ્યૂ તમને બતાવું નીલકંઠ મહાદેવનો. જે શ્રદ્ધા ભક્તિ અને શાંતિથી ભરપૂર આશ્રમ માધુપુરની અંદર વનની અંદર આવેલો છે. તો આ તો મિત્રો નીલકંઠ મહાદેવના સ્થાનનો નજારો, જે વનની અંદર એક રમણીય સ્થાન છે. તો હવે આપણે એક ફરી નવા વ્લોગની અંદર મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દીજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સાથ સપોર્ટ આપતા રહેજો. તો ચાલો, હર હર મહાદેવ. હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર.